બ્રાહ્મણ કે મને પાતા પોતા કરી દો, મારે દ્વારકા જવું છે. બ્રાહ્મણી કે મારે ભેગું આવશે. બ્રાહ્મણ કે તમારે ભેગું નથી આવું, તમારા પેટમાં ગર્ભ છે, તમે ન આલી ગો. તો એ તો અટ કરીને ભેગા જાય છે. હલતા હલતા હેલા જાય છે. તાળતે પથે પૂગ્યા તા તુલસી પીપળાના વન આવ્યા હતા. બાઈ તો કહેવા લાગી કે મારાથી નહીં હલાય, મને પેટમાં દુખવા માંડ્યું. તો કે હવે હું કરવું, હું તમને કહેતો હતો તો તમે અટ કરીને ભેગા આવ્યા છો. હવે અહીં બેસી જાઓ, દીકરો આવે તેડતા આવજો, દીકરી આવે મેળતા આવજો. બાઈને તો દીકરી આવી, તો હાડલાને છેડામાં વીટીને તુલસીમાન કેરે મૂકીને વ્યા જાય છે. એ તો ત્યાં તુલસીમાન પાંદે પાંદે તાન વસુટા સહસ્ર આવે છે. મોટી થાય છે. દીકરી 5 વાહાની થઈ, 5 મહિનાની થઈ, એમ કરતાં કરતાં 5 વર્ષની થઈ. એ તો તુલસીમાની સેવા પૂજા કરવા માંડી. ત્યાં ફરતો ફરતો એક વનનો રાજા આવ્યો કે બાઈ તું કેવી છો, દિયા છો ડાકણ છો? કે હું દિયા નથી, ડાકણ નથી, તુલસીમાની દીકરી સૌ. તો કે તાર વરવું પડ્યું છે? કે મને ન ખબર હોય, મારી બાને ખબર હોય. તો કે તારી બાને પૂછીને મને જવાબ દેજે. તો કે બહુ સારું. બીજે દી રાજા તો એની માને પૂછે છે કે મારી એક વનનો રાજા આવ્યો હતો, એણે મને એમ કીધું તારે વરવું પડ્યું છે. મેં કીધું મને ન ખબર હોય, મારી બાને ખબર હોય. તો એણે મને એમ કીધું છે કે તારી બાને પૂછીને મને જવાબ દેજે. તો કે બહુ સારું. ત્યાં એની બાઈએ એમ કીધું કે તારે વરવા પડવાની ઈચ્છા હોય તો મારી કાંઈ ના નથી, પણ વનમાં રહેજે, વનબારી જાય તો દુઃખી થાય. તો કે બહુ સારું. બીજે દી રાજા પાછો આવ્યો કે હું કીધું તારી બાઈએ? તો કે મારી બાઈએ એમ કીધું છે કે તારે વરવા પડવાની ઈચ્છા હોય તો મારી કાંઈ ના નથી, પણ વનમાં રહેજે, વનબારી જાય તો દુઃખી થાય. તો કે બહુ સારું. એ તો વનમાં વૈરા પડ્યા. એણે મેળ્યું મોલ ચણાવ્યા, રાજપાટ ચણાવ્યા, નહીં તો ત્યાં રહેવા લાગ્યા હતા. એમ કરતાં કરતાં બાઈને 2 દીકરા થયા. દીકરા 5 મહિનાના થયા, 5 વર્ષના થયા. એ તો ભણવા જવા માંડ્યા હતા. જૂની રાણીને ખબર પડી કે આ 12-13 વર્ષના રાજા ક્યાંય ગયા છે. રાજાનો ક્યાંય પતો નથી. પ્રધાનને કે તું ગોતને જા. પ્રધાન ગોતને જાય છે. એ તો હાલતો હાલતો હાલો જાય છે. તાળતે પથે પૂગ્યો તા તુલસી પીપળાના વન આવ્યા હતા. એ તો ત્યાં જાય છે કે આ વનમાં મેળ્યું મોલ નતાના મોલ કોણે સણાવ્યા? એ તો ત્યાં જાય છે. ગોહો રાજા તમે અહીં ક્યાંથી? પ્રધાન તમે અહીં ક્યાંથી? કે હું તો તમારી ગોતને આવ્યો છો, તમારું વિનાનું રાજ ચાલતું નથી, રાજમાં અંધારું છે. તો કે હું તો કોઈ દી આવવાનો નથી, એમાં હું તો વનમાં નવી રાણી પરણ્યો છું. મારે 2 દીકરા છે, દીકરા ભણવા જાય છે. તો કે બહુ સારું. એ પ્રધાન પાછો જાય છે કે મારા બાપુ તો કોઈ દી આવવાના નથી. એ તો વનમાં નવી રાણી પરણ્યા છે, એને રાજપાટ છે, મેળ્યું મોલ છે, ને એને 2 દીકરા છે, દીકરા ભણવા જાય છે. તો કે હવે હું કરું? હવે દીકરા કેમ મરે ને કેમ રાજા ઘીરે આવે? પ્રધાનને કે તું એરું પડખા જાંજવા લઈ આવે, બાલીને કે તું ઊંડલી લઈ આવે, ઊંડલીમાં નાખીને ઢાંકીને દી આવે. એમ કહેજે કે તમારા માસીબાઈ ઘરેણા લુગડા મોકલા છે. તો કે બહુ સારું. એ તો એરું પડખા જાંજવા લઈ આવ્યા, ઊંડલીમાં નાખીને દેવા જાય છે. ત્યાં જઈને એમ કહેશે કે આલ્યો તમારા માસીબાઈ ઘરેણા લુગડા મોકલા છે. તો કે તુલસીમાન ઘેરે મેલો, જાણે મારી માતાજી, હું કાંઈ જાણતી નથી. તો કે બહુ સારું. ત્યાં છોકરા ભણીને આવ્યા કે મારે પરીક્ષા છે, મને ઘરેણા લુગડા પહેરાવો. તો કે માસીબાઈએ મોકલા છે, તુલસીમાન ઘેરે છે, પગે લાગીને લઈ જાઓ, જાણે મારી માતાજી, હું કાંઈ જાણતી નથી. એ તો પગે લાગીને લઈ લેશે. તો એ તો ઓઢી પહેરીને પરીક્ષા દેવા જાય છે. ત્યાં પ્રધાનને પાછો જોવા મોકલે છે કે તું જોયા છોકરા મરી ગયા છે, રામ ધડાપીટ કરતી છે, રાજા ઘીરે આવશે. તો કે એના પ્રધાન જોવા જાય છે કે એના છોકરાને કાંઈ નથી. તો ઓઢી પહેરીને પરીક્ષા દેવા જાય છે. તો કે હવે હું કરું? હવે છોકરા કેમ મરે ને કેમ રાજા ઘીરે આવે? બાલીને કે તું ઝેર કોસલા લઈ આવી. પ્રધાનને કે તું કોરી માટલી લઈ આવી. બાલી ઝેર કોસલા લઈ આવી, માટલીમાં નાખીને મોઢું બાંધીને દી આવી. એમ કહે છે કે તમારા માસીબાઈએ મીઠાશ મોકલી છે. કે બહુ સારું. એ તો માટલીમાં નાખીને મોઢું બાંધીને દેવા જાય છે. ત્યાં જઈને એમ કહે છે કે આલ્યો તમારા માસીબાઈએ મીઠાશ મોકલી છે. તો કે તુલસીમાન ઘેરે મેલો, જાણે મારી માતાજી, હું કાંઈ જાણતી નથી. તો તુલસીમાન ઘેરે મેલી લીયા જાય છે. ત્યાં છોકરા ભણીને આવ્યા કે મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. તો કે માસીબાઈએ મીઠાશ મોકલી છે, તુલસીમાન ઘેરે છે, પગે લાગીને લઈ લ્યો, જાણે મારી માતાજી, હું કાંઈ જાણતી નથી. તો એ રૂપડકા જાંજવા હતા, એમાંથી ઓખડી થઈ ગઈ. છોકરા તો ખાઈ પીને ઠેકડા મારે છે. ત્યાં પ્રધાનને પાછો જોવા મોકલે છે કે તું જોયા છોકરા મરી ગયા છે, રાન ધડાપીટ કરતી છે, રાજા ઘીરે આવશે. ત્યાં પ્રધાન પાછો જોવા જાય છે કે એના છોકરાને તો કાંઈ નથી. તો ઓઢી પહેરીને પરીક્ષા દેવા, એ તો ઓઢી પહેરીને ઠેકડા મારે છે. તો કે હવે હું કરું? હવે મારે ન્યા જવું જોઈએ. એ તો પ્રધાનને કે તું રથાબદો કરી. તો રથાબદો કરે છે ને. એ તો રથ જોડીને હાલ્યા જાય છે, હાલતા હાલતા હાલ્યા જાય છે. તાળતે પથે પૂગ્યા ત્યાં તુલસી પીપળાના વન આવ્યા. ત્યાં પ્રધાન કહેવા લાગ્યો કે માડી આ તુલસી પીપળાના વન છે, આ છોડવા ભાંગે છે, આપણે પાપે ભરાવી, આપણે દોહે ભરાવી,
તા બાઈને તો ક્રોધ ચડ્યો, એ તો ઠેકડો મારીને હેઠી ઉતરી, સોડવા ઉપાડવા માંડી. તા એને તો કાળો નાગ દસ્યો, એ તો રામશરણ પામી. તા પ્રધાન પાછો જાય છે કે તમારા બેન તમને મળવા આવતા હતા, એને તો કાળો નાગ દસ્યો છે, એ તો રામશરણ પામ્યા છે, એને સજીવન કરો ને જગતના ઓઠે ચડી જાય છે. તા તુલસી માને વાસા ઉકળી ને એ તો બોલ્યા કે અમીનો કૂપો છે, લઈ જા, બેંજળી ભરીને ચાટજે, એટલે તારી બેન આળો મળીને બેઠી થાય છે. અને એ તો ન્યા જાય છે, અમીનો કૂપો લઈ ગઈ છે, બેંજળી ભરીને ચાટી. તા એની બેન આળો મળીને બેઠી થઈ, એ તો પગમાં પડી ગઈ કે ઓહો બેન, મેં હું પાપ કર્યા છે, તમે હું પુણ્ય કર્યા છે, કે તમારા પાપની તમને ખબર, મારા પુણ્યની તો મને કાંઈ ખબર નથી. હું તો નાન તુલસીને કેરે ઘીનો દીવો વાવું છું, નાન તુલસીમાં વાર્તા કરું છું. 4.5 મહિનાનું વાર્તા નીમ છે. પહેલે વર્ષ મગનું કુંડું તુલસીમાન કેરે મેલું, બીજે વર્ષ આંગણે ઉગડું તુલસીમાન કેરે મેલું, ત્રીજે વર્ષ લાડવાન ગાઢવો તુલસીમાન કેરે મેલું, ચોથે વર્ષ બંગડી હાડી તુલસીમાન કેરે મેલું, 5મી વર્ષ 5 ગોળીઓ જમાડું છું ને એ રીતનું નિવારણ કરું છું. એ તુલસીમાં જેવાય તૂટવાન છે, ગંગાજીને કાંઠે તપે તપ કરતા હતા. રામચંદ્રજી ભગવાન નીકળ્યા, ભગવાને મુદ્રિકા નાખી, તપે ડાબા પગેઠે દબ્યો, તપે તપેશ્રી લોભેશ્રી કે સતયુગમાં તો તપેશ્રી, હવે છે લોભેશ્રી. બાઈ બેનો વ્રત નિયમ કરે, એમાં મારો ચોથો ભાગ છે, એમાં તમારો છે નો ચોથો ભાગ. તમારા તપનું ફળ, બાયુના વ્રતનું ફળ, કોટારે કણ, બેવડ રાજ, ગોળીએ સાસ, રવડે દીકરો પીરહણે પડે. બોલો.